સિહોર નંદલાલ મુળજી ભૂતતા માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સિહોર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી। એએસપી મૌસમ મહેતા મેડમ, પીઆઈ બીડી જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને સાયબર ફ્રોડ અને સુરક્ષા અંગેની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું। નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। પોલીસ સ્ટેશન ने एक पीओसो रूम हो पीओसो जेम अपने प्राइवेट कंपनी अंदर जाए पब्लिक रिलेशन ऑफिसर एक हो पूछपरछ बारी हो बस स्टेन्ड में जाए तो पूछपरछ बारी हो आपने कहीं खबर ना पड़े तो पुलिस स्टेशन अंदर आ पूछपरछ बारी गयो कि अथवा पुलिस स्टेशन हेन्डल करना कोई ना हो तो एक आखू पुलिस स्टेशन खाली हो तो आ व्यक्ति यहाँ बे व्यक्ति हाजर हो प्रमाणे एक्शन शुरू थी जता हो એટલે આપણી કાંઈ ફરિયાદ હોય આપણે કાંઈ પૂછવાનું હોય અથવા અત્યારે આપણે વિદ્યાર્થી સાંભળો પોલીસ ભાષામાં સમજાવી રહી છે। મેં કીધું સારા સાથે સારા માણસો ક્રિમિનલ અંગેનો દાખલો હોય આપણે ક્યાંક ભરતી થશો આગળ ભવિષ્યની અંદર તો તમારે દાખલા માટેની જરૂરિયાત પડી તો પહેલાં તમે અહીંયા આવીને પૂછશો તો એ તમને ગાઈડ કરશે કે ભાઈ કોની પાસે જવાનું છે એની પાસે તમને દાખલો મળી જશે શું અરજી કરવાની છે એ આ આપણા દાખલાની આપણા ક્લિયરની વાત છે। બીજું કોઈ પહેલાં કંટ્રોલ રૂમ એક જ હતો કે 100 નંબર હતો કે 100 નંબરમાં આપણે ફોન કરી એટલે કંટ્રોલ રૂમમાં જાય કંટ્રોલ રૂમ પોલીસ સ્ટેશન આપી અને ગાડી પોલીસ સ્ટેશનથી રવાના થાય પહોંચી જાય। અત્યારે સરકારશ્રી એટલી બધી સંવેદનશીલ છે કે સરકારશ્રી દ્વારા 112 નંબરની ગાડી જેમ આપણે 108 જોઈ રહ્યા છીએ ને કે ભાઈ આપણે કાંઈક લાગે તો પહેલાં આપણે એમ્બ્યુલન્સને ગોતવું પડતું અથવા આપણા પ્રાઇવેટ વ્હીકલ લઈને આપણે દવાખાને જવું પડતું એમ સરકારશ્રીએ પોલીસમાં બી એ પ્રયોગ ચાલુ કરી દીધો છે। પછી 112 એનું કામ છે કે જે જગ્યાએ જે પરિસ્થિતિ હોય અને જો ફરિયાદ કરવાની હોય જે પણ નિકાલ કરવાનો હોય તો તમને પોલીસ સ્ટેશને લઈ આવો। 112 આપણે ફોન કરતા નથી આપણે બીજી બી ફરિયાદ છે તો આપણે રૂબરૂ પોલીસ સ્ટેશન આવીને અહીંયા કરી શકીએ। તો ફરિયાદ નોંધાવવા માટે અથવા પોલીસ સ્ટેશનની અંદર ક્યારે કોનું કામ છે એ જાણવા માટે તમારે પોલીસ સ્ટેશન ઓફિસર એટલે જ્યાં જો તો બે માણસ બેઠા હશે એ પોલીસ સ્ટેશન ઓફિસર એ જ્યારે આપણા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરે સાંભળો આપણે કોઈ ગુનો કરી અથવા આપણે સાઇડલાઇન થઈ જાય આપણી જે એક સભ્યતામાંથી આપણે દૂર થાય ત્યારે કોઈ પૂરું થતું નથી જે પ્રમાણે ગુનો હોય થતું નથી તેની વધુ નાગરિક સુવિધા કેન્દ્ર તથા એક ઓફિસ છે એની તો બે ઓફિસ છે એક એકાઉન્ટની ઓફિસ છે અને નાગરિક સુવિધા કેન્દ્ર આપણી પાસે જગ્યાનો અભાવના કારણે એક ઓફિસમાં બે આપણે ઊભું કરેલું છે। તો એકાઉન્ટ એટલે કે પોલીસ સ્ટેશનની અંદર જેટલા કર્મચારીઓ છે આપણી લેફ્ટ સાઈડ જોવો છો ને લેફ્ટ સાઈડ ઓફિસ છે પોલીસ સ્ટેશનની અંદર જેટલા કર્મચારીઓ છે તથા પોલીસ સ્ટેશનની અંદર તમામ લોકો આપણા ઘરની અંદર આપણા પપ્પા છે એ બધું ચલાવતા હોય કે ભાઈ કેટલા પૈસા મળે એકાઉન્ટ એ પોલીસે જો એક પોલીસના અધિકારી હોય એને સંભાળતા હોય છે। હવે આપણે અહીંયાથી આ બાજુ જોઈશું આ બાજુ આગળ રાઇટર રૂમ લખેલી છે હે એની આ બાજુ જે પીઆઈ સાહેબની ચેમ્બર છે એટલે કાચવાળી દેખાય છે ને અહીંયા આપણે પછી અંદર જઈશું પહેલાં આપણે માહિતી મેળવી લે આ એ પૂછાય છે આ લોકો બી રિપોર્ટિંગ કોને કરે એ પોલીસ ઇન્સ્પેક્ટરને કરે કે સાહેબ આવા ફરિયાદી આવ્યા છે આવો બનાવ છે આપણે ફરિયાદ દાખલ કરી છે આરોપી પર તો પછી જ્યારે જેનું એ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કરતા હોય ત્યારે એને પોલીસ સ્ટેશનનું એડમિન મેનેજમેન્ટ સાથે સાથે એને તપાસ બી કરવાની હોય તો એ જેને માણસો જે ફાળેલા હોય છે એ પોતે જે તપાસની સાથે સાથે એની સાથે જે ટાઈપિંગ કરવાનું છે લખવાનું જે પણ કાંઈ કરવાનું છે એ બે કોણ કરતા હોય ત્યાં રાઇટર તો જે પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે કે ભાઈ આપણે પીઓસો પાસે જાય આપણી ફરિયાદ નોંધાય પછી સામે આપણે પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી હતી બધાનો પગાર કોણ કરે એકાઉન્ટ આપણે ઓફિસ જોઈએ ગુનો કર્યા પછી એની ધરપકડ થાય તો ક્યાં આપણે લોકઅપમાં મૂકવામાં આવે એનું ઇન્વેસ્ટિગેશન જો જેવું ઇન્વેસ્ટિગેશન હોય એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન જો અધિકારી પાસે હોય તો તેના રાઇટર બે સામેની ઓફિસમાં કરે કહેવામાં આવે। એની અંદર આજથી 30 વર્ષ પહેલાં 35 વર્ષ પહેલાં પોલીસ સ્ટેશન જ્યારે શરૂ થયું ત્યારથી આજ દિન સુધીમાં કયા વર્ષમાં કયો ગુનો દાખલ કરવામાં આવ્યો કયો ગુનો દાખલ થયો હતો ફરિયાદી કોણ હતું એ તમામ ખાટિયાના રજિસ્ટરની અંદર તમામ માહિતી તમામ રેકોર્ડ એટલે તમારું જન્મ તારીખ થયું હોય એ જન્મ તારીખથી લઈ તમે જ્યાં સુધી ત્યાં સુધી તમામ રેકોર્ડ જોશે કે આ વિરુદ્ધમાં ગુનો દાખલ છે કે કેમ જો નહીં હોય તો તમારી વિરુદ્ધમાં ગુનો દાખલ નથી એવું તમને સર્ટિફિકેટ આપવામાં આવશે એ તમામ રેકોર્ડ ક્રાઇમમાં રાખવામાં આવે। એના પછીની આ બધી આ 1 2 અને પાછળ 2 ઓફિસ છે આપણે એની અંદર
પોલીસ સ્ટેશનને જુદા જુદા ભાગમાં વહેંચાયેલું. આ એક પોલીસ સ્ટેશન છે, એમાં એક જ વ્યક્તિ બધું કામ કરી શકે નહીં. તો એ 49 ગામડાને પાછા 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક ટાણા ઓપી, એટલે જે આપણું ટાણા ગામ છે ને ત્યાં ટાણા ઓપી. ઓપી એટલે આઉટપોસ્ટ. આ પોલીસ સ્ટેશન છે એનો એક નાનો ભાગ એટલે આઉટપોસ્ટ ગણવામાં આવે છે. તો ટાણા આઉટપોસ્ટની અંદર એના પછી વિલેજ બીટ અને એના પછીનું ખોડિયાલ ઓપી, એટલે ખોડિયાલ મંદિર છે ને આપણે ત્યાં એક પોલીસ ચોકી છે, એ ખોડિયાલ આઉટપોસ્ટ છે. તો એની અંદર અમુક ગામડા આવે, એટલે બીજા ગામડાઓ છે એને 3 ભાગમાં વહેંચી દે. એની અંદર બી સ્ટાફનો નિમણૂક કરવામાં આવે. એક હેડ કોન્સ્ટેબલ, એક કોન્સ્ટેબલ, 3 માણસો આવી રીતે 4 માણસની એક ટીમ બનાવવામાં આવેલી હોય. ત્યાં પણ સીસીટીવી લાગેલા છે, તથા પોલીસ સ્ટેશનમાં જેટલા સીસીટીવી લાગેલા છે, સિહોરની અંદર જેટલા ગવર્મેન્ટ પોલીસના પ્રોજેક્ટ અંતર્ગત જેટલા સીસીટીવી લાગેલા છે, તમામ બધા અહીંયા કનેક્ટ છે. એટલે સિહોરની અંદર કંઈ પણ બનાવ બને તો આપણે એ સીસીટીવીમાંથી આપણે જોઈ શકીએ છીએ. એટલે એ આખો સર્વર રૂમ છે. લગતો પોસ્ટલ છે એની અંદર કોણ પોલીસ હાજર હોય. અત્યારે તમારી પરીક્ષા તમારી સ્કૂલમાં ચાલુ હતી 10માની અને 12માની, તો એ પોલીસ બંદોબસ્ત હતો. એક પોલીસ આવી ગયા હશે. કેમ આવી ગયા? પોલીસે તો પેપર લખવાના નથી, પરંતુ કોઈ ગેરરીતિ કરવા માટે બહારના કોઈ વ્યક્તિ આવી ના જાય અને સ્કૂલને ડિસ્ટર્બ ના કરે બીજા લખતા હોય ને, એના માટે પોલીસ ત્યાં મૂકેલી સાથે સંકળાયેલી છે. એ કામગીરી હોય છે. હવે આ જનરલ આપણે વાત થઈ, પણ મારી સાથે કંઈક બનાવ બને છે, તો મારી સાથે કંઈક ક્રાઇમ થાય છે, તો મારે શું કરવું? તો જે જગ્યાએ આપણે એકલા નથી, પોલીસ તમારી સાથે મહિલાઓ છે અને એક આપણા જેન્ટ્સ પુરુષ હોય છે. આપણે સ્કૂલની અંદર જો આપણા સ્કૂલની આજુબાજુમાં અથવા આપણે બેગ લઈને જાય છે ને કોઈ આપણે પાસે કાયમ પાછળ આવે છે, તો સાહેબને ધ્યાન દોરો, સાહેબ અમને ધ્યાન દોરશે, તો એની જે આગળની કાર્યવાહી છે અમે કરી શકશું. આપણું નામ બી બદનામ નહીં થાય અને આપણે જે ડર હોય છે કાયમ માટે ભાઈ અમારા ઇજ્જતનો પ્રશ્ન હોય છે, એમાં ડરના કારણે આવા તત્વો આપણી ઉપર હાવી થવા માંડ્યા એ થશે નહીં. એના માટે પોલીસ તત્પર તમારી સાથે છે. એ પ્રેરણા એવી હશે, આટલું રીડિંગ કર્યું હશે, કરી શકે ને બધા. એટલે કોઈ વ્યક્તિ એવું નથી કે કઈ વસ્તુ કરી શકતો નથી, અશક્ય નથી. એના માટે એક જરૂર છે ડિસિપ્લિન. સમય પહેલા જ વાત કરી કે આવડે નાનો બાળક જે છે એ MBBS ડોક્ટર થયો. આપને ખબર ક્યાંથી પડી? સોશિયલ મીડિયા, રીલ જોઈને. આજથી 10 કે 15 વર્ષ પહેલા આવું ખબર પડતી કે ન્યૂઝપેપર વાંચતા હોય તો ખબર પડતી, અથવા અધરવાઇઝ આપણે કંઈ ખબર પડતી. તમને ઝાડમાં ફસાવવા માટે સારું બતાવી રહ્યા છે. એની અંદર તમારો ઓટીપી, પપ્પાનો બેંક ATM, કોઈ પણ વસ્તુ શેર કરવી જોઈએ નહીં. તમને એમ થાય મેં તો આ લિંક ખોલીને બંધ કરી દીધી, એની પાસે આ ડેટા સેવ થઈ ગયા, અને થોડી વાર પછી તમને ફોન આવે. એટલે બેંક કોઈ દિવસ એ બાબતનો ફોન કરતી નથી. ક્યારે પણ એવો ફોન આવે એમ કે બેંકમાંથી બોલું છું, તો તમારા ફાધરને કહેવાનું, એમ તમારે જાણવાનું કે ભાઈ અમે જે તે બેંક છે ત્યાં જઈને અમે તપાસ કરી આવશું. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે સાયબર ક્રાઇમથી બચવા માટે જ્યારે લોભામણી જાહેરાતો આવે તમારી પાસે, જેમ ઓનલાઈન શોપિંગની અંદર આપણે વાત કરી કે ભાઈ કોઈ વસ્તુ અત્યારે તમારા હાથમાં પેડ છે, તો એ પેડ 20 રૂપિયાનું છે, આપણે માર્કેટમાં આપણે લેવા જાય તો 20 કે 25 રૂપિયાનું જે છે, અથવા જે તમને બ્લેકમેલિંગ કરે છે એનો પાવર વધી જશે, અને વધી જશે એટલે સતત તમને ટોર્ચરિંગ કર્યા રાખશે. તો આવી સમયે જ્યારે આપણે એમ થાય કે આપણે સાયબર ક્રાઇમનો ભોગ બની ગયા છીએ, ત્યારે મમ્મી પપ્પાને પહેલાં જાણ કરવું જોઈએ. ને વિડીયો કોલ, ઘણી વખત વિડીયો કોલ આવે, આપણે મોબાઈલ આપણી પાસે હોય એટલે આપણે કોઈ પણ વિડીયો કોલ આવે એટલે ડાયરેક્ટ આપણે આમ કહીને આપણો ચહેરો લઈને જ આપણે ઉપાડતા હોય. તો આવી સંજોગની અંદર કોઈ પણ વિડીયો કોલ આપણામાં નંબર સેવ છે, આપણે એમ થાય કે ફલાણા ભાઈનો નંબર છે, તો આપણે એને બંધ કરી દઈશું અને 1930માં ડાયરેક્ટ એને આપણે ફોન કરશું. એ જે નંબર છે એ નંબર આપણે બ્લોકમાં નાખી દઈશું અને 1930માં ફોન કરશું, ભાઈ આ નંબર ઉપરથી મને આવો કોલ આવેલો છે. ફોન કરવામાં શરમાવાનું નહીં. વિડીયો બનાવેલો છે તારા સગાવાલાને બધાને મોકલી દઈશું, અથવા સોશિયલ મીડિયા પર મૂકી દઈશું. તો આ તારે ના કરવું હોય તો 500 રૂપિયા, ખાલી પહેલાં નાની રકમની માંગણી કરશે. 500 રૂપિયા, 200 રૂપિયા, તમે એમ કે 500 200 હું જ આપી દો ને એટલે જાન છૂટી જાય. તમે 200 500 રૂપિયા એને આપી દીધા એટલે વળી પાછી માંગણી કરશે, હવે તો આ વિડીયોને કાયમ માટે ડિલીટ કરવા માટે 500 1000 રૂપિયા બીજા. એટલે આપણે હું જે ગભરાઈ ગયા હોય, આપણો વિડીયો ઉતરી ગયો એટલે આપણે ગભરાઈ જાય એટલે આપણે શું કરીએ કે 1000 રૂપિયા પાછા આપીએ. અહીંયા મૂક્યું છે
થોડી મેમ તમે આઈપીએસ જી તો કેટલા યર્સની તમે મહેનત કરી મેં તો મહેનત સ્કૂલ પછી કોલેજ પછી 3 વર્ષથી હેલ્પલાઇનનો નંબર છે એમાં આપણે જો ફરિયાદ નોંધાવી તો લોકેશનમાં આવી જઈએ કેવી રીતે થઈ એટલે મોબાઈલ લોકેશન આપણે ઓન રાખવું પડે કે ના એવું નથી હોતું. તમારે એમને તમે ધારો કે 1930 લોકેશનથી ફોન કર્યો તમે 1930 તો એમને તમને કોન્ટેક્ટ કરશે કે તમે ક્યાંથી બોલો છો. જેમ કે તમે ડાયલ 112 ફોન કરો છો, પહેલાં આપણે 108 કેવી રીતના એમ્બ્યુલન્સ આપણે બધા ફાળવેલી છે તો એ એરિયામાં એ તત્કાલમાં પહોંચી જાય છે. એવી રીતના એને એ લોકોને ખબર છે, કેમ કે અમે પેટ્રોલિંગ સતત કરતા હોય તો દરેકને પોતાનો એરિયા ખ્યાલ છે. તમારે વાંચવાનું કે તમારી લોકેશન માંગે છે, બ્લૂટૂથ માંગે છે, માઇક્રોફોન ઓન રાખવાનું કહે છે, બધું જોઈને ચકાસીને પછી યસ કરવાનું. કેમ કે આ બધા એપ શું કરે છે, સિક્રેટલી ઓકે વાળું કરે ને આપણે પણ આંખ મીચીને કરી દઈએ છીએ, પણ એ બધું ટ્રેક કરતા હોય છે. એ બધું સેફ નથી, એટલે એનું ધ્યાન રાખવાનું. આપણે લોકેશન ડાયલ 112 તો ફોનથી જ કહીએ છીએ ને કે તમે ક્યાં છો, ક્યાં રહો છો. ફોનથી જ પછી તમને લોકેશન માંગીને જ પહોંચે છે. બરાબર. હવે જો આ જે ખુરશી છે એ પોલીસ ઇન્સ્પેક્ટરની ખુરશી છે, બરાબર. જેમ તમારે પ્રિન્સિપાલ હોય છે એવી રીતે પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે, તે આખા પોલીસ સ્ટેશન અને આખો ત્યાં શહેરના 50 ગામડા એની અંદર આવતા એનું આખું શું મેનેજમેન્ટ સંચાલન કરતા હોય છે. એટલે કે આખા રાજ્યને હેન્ડલ કરતા હોય ડીજી, એમની સાથે એ સંપર્કમાં હોય. અહીંથી અહીં કંઈ બનાવ બન્યો છે, બરાબર. જેમ તમે પીઓસો પાસે ગયા, કોઈ એવો ગંભીર બનાવ બન્યો છે, એ અમે ફરિયાદ લીધી, મેં લીધી, તો હું કોને જાણ કરીશ? અમારા ડીવાયએસપી સાહેબને જાણ કરીશ, ડીવાયએસપી સાહેબ એસપી સાહેબને જાણ કરશે, એસપી સાહેબ છે રેન્જ સાહેબને જાણ કરશે. પીઆઈ જે છે એ તમામ પોલીસ સ્ટેશનનું હેન્ડલ કરતા હોય છે. અત્યારે સાહેબ એમના ચાર્જમાં છે. હવે આપને કોઈને કંઈ પ્રશ્નો ઉપસ્થિત હોય તો આપ પૂછી શકો છો. છે કાંઈ કોઈને પ્રશ્ન નથી? ગુનો નોંધવા માટે નવા કાયદા આવ્યા છે, તો તમને ખ્યાલ છે ને? હા જે શું નામ છે? ન્યૂઝમાં વાંચ્યું હશે. પેલા છે ને આઈપીસી, સીઆરપીસી અને પુરાવા અધિનિયમ 3 આપણા મેઇન કાયદા છે ક્રિમિનલને લગતા, બરાબર. એ આપણા સરકારશ્રી દ્વારા નવો અભિગમ કરી એમાં ખૂબ અભ્યાસ કરી અને એમાં સુધાર. જે પહેલાં જૂની સજાઓ હતી 500 રૂપિયા હતી, અત્યારે 500 રૂપિયા કાંઈ ના થાય, કોઈ ક્રાઇમ ગમે તેમ કરી શકે. એટલે સરકારશ્રી દ્વારા નવતર અભિગમ કરી અને ખૂબ અભ્યાસ કરી અને કાયદામાં સજાનો વધારો કરવામાં આવ્યો. તો હોવો જોઈએ. શું શીખવા મળ્યું? સુરક્ષા માટે છે પોલીસ. કેવી રીતના સુરક્ષા આપો? બધી એ રીતના આપણને હેરાન કરતું હોય, આપણે પાછળ આવતું હોય, ગુંડાગર્દી કરતા હોય, આપણે આપણે ગેરકૃત્ય ના કરીએ ને આ ઓફિસ સુધી આવવાની જરૂર ના પડે. સમજાણું? તો પોલીસ ઇન્સ્પેક્ટર જે છે એ આખું પોલીસ સ્ટેશનનું મેનેજમેન્ટ કરતા હોય. જે મેં ઉપર તમને વાત કરી કે જુદા જુદા પાર્ટમાં બધા વેચેલા હોય, આટલા કર્મચારી હોય, જુદું જુદું છે એ એની માટે અત્યારે ઉપયોગમાં નથી જે પોલીસમાં અત્યારે હાલમાં વપરાય છે. આપણી રેકોર્ડિંગ ભરેલો છે એ એક સાથે નીકળી જાય આ બધા શાન લેવા છે. કોઈ પણ વ્યક્તિ આ સ્મોલ વેપનથી પણ બીજા હોય જો રસ ફાયર આપ્યું હોય તો એક વખત તમે આમ કંઈ દબાવો એટલે બધી રાઉન્ડ લેતા રિપીટ બધી રીતે થાય છે. તમે કોઈ પ્રાઇવેટ બેંકોમાં સિક્યુરિટીવાળા કોઈ બેંકમાં ગયા જોયા હશે, આની અંદર અહીંથી રાઉન્ડ ભરવામાં આવે છે, કોઈને એવું ફોર્મ કરી એક કાયદો કહે છે કે કયું એફઆઈઆર છે, એફઆઈઆર કયા કયા ગુના પર થાય. એ છે બીએનએસ. પ્રક્રિયા છે બીએનએસએસ માં છે અને બીએસએ માં કયો એવિડન્સને કન્સિડર કરવો, કેમ કન્સિડર કરવો એમાં છે. એમ 3 કાયદાથી આખું ન્યાયતંત્ર ચાલે છે. સમજી ગયા સંક્ષિપ્તમાં? હવે પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર છે અત્યારે હાલ ભાવનગર જિલ્લો ચલાવે છે, એમ સાહેબનું જ્યાં પણ પોસ્ટિંગ થાય એ પણ આખો એક જિલ્લો ચલાવશે. તો આ જિલ્લો ચલાવવા માટેની જે એક્ઝામ છે, આ યુપીએસસી એક્ઝામ છે, એ આપણે હાર્ડ એક્ઝામ બધા કામ સાહેબ હોય ને આપણે બધાએ. તો સાહેબભાઈ એક પણ આપણી જેમ સ્ટુડન્ટ હતા, ખબર એના મનમાં 12 કેટલા વ્યક્તિ જોયું, આપણે પ્રયત્નશીલ રહેવું પડે છે. તો સાહેબને આઈડલ સાથે આપણે જોઈ શકીએ કે આપણે નસીબદાર કે તમે આજ આવ્યા અને સાહેબનો પિરિયડ
ચાલુ છે, 2 મહિના પછી જતા રહેશે, પછી કોઈ સ્કૂલ આવશે તો સાહેબ જોવા મળશે નહીં. તો સાહેબ પાસેથી આપણે આઈડલ માની અને આપણે પણ યુપીએસસી ડિપાર્ટમેન્ટ વાપરે ઉપયોગમાં આવે છે. આવડી પહેલાં તમે પિક્ચરોમાં જોયું છે. હવે આવે છે, લંબાઈ વધારે છે અને આ જરા ફાયર થાય ને છટકો પણ વધારે લાગે છે. વજન વધારે છે. સ્કૂલ કઈ સ્કૂલોમાં વજનની એટલે હવે મોડિફાઈડ કરી અને નાનું અધ્યાર બનાવ્યું છે સરકારે. જે વજનમાં આવું છે ફેરવવામાં તકલીફ ન પડે. હાલમાં તમામ ફોર્સની અંદર મિલિટરી પોલીસમાં એમાં બધામાં ઉપયોગમાં આવે છે આ હિંસા આ વજનમાં આવું છે, ફાઈબર બોડી હોય છે એટલે વજન ઓછું થઈ જાય, લંબાઈ ટૂંકી છે, કારગર રેન્જની મારક ક્ષમતા બધી સરખી હોય છે. બરાબર. અને એક વખત પોપ કરી આ છે ગેસ ગન. તોફાન થતા હોય અને ટોળામાં પોલીસે ગેસ ગન અશ્રુ એવું છોડ્યા, ટીયર ગેસ છોડ્યો એવા છાપામાં આ ટીયર ગેસ છોડવા માટેની ગન છે. પછી ખુલ્લે આની અંદર આ ટીયર ગેસનો સેલ આવે, સેલ ચડાવી બંધ કરી અને જ્યારે ટ્રિગર કરવામાં આવે એટલે આમાંથી જે ગેસનો સેલ આવડો છે એ ફાયર થાય, ટોળાની વચમાં પડે, એમાંથી અશ્રુ વાયુ નીકળે, આંખોને તમારી બળવા મળે, કોઈ તમને દેખાય નહીં એટલે ટોળું વિખાય, પોલીસની તોફાન કરતા વ્યક્તિઓને પકડી લે. ગેસ ગન ઉપલબ્ધ ન હોય અને એવું લાગે જરૂરી કે અત્યારે ગેસ ગન હાજરમાં નથી અને એનો ઉપયોગ ન થઈ શકે તો આ હેન્ડ ગ્રેનેડ ફાઈબર નથી. પૂરું આપી દો, હાલ છે સાહેબ, પૂરું આપી દો ખાલી. હા એ નિબંધમાં વિષય કયો છે? નિબંધમાં આપણે છે ને પોલીસની સકારાત્મક ભૂમિકા વિશે નિબંધ લખ્યો. હા તો લખી નાખો પોલીસની સકારાત્મક ભૂમિકા. અહીંયા જો બે રીતે લખી પોલીસની સકારાત્મક ભૂમિકા. અહીંયા સાહેબ જેમ સાહેબ નિબંધ સ્પર્ધા ચાલુ છે. એનામ કંઈક આપવું પડશે ને. હા રિયા સાહેબ ગાંડા થઈને કંઈક ખાવાનું આપો. અનલિમિટેડ રસ સારો છે શેરડીનો. બહુ ન કહેવાય શેરડીનો રસ. એ કેવું આવે? લખો મળો લખો થઈ જશે. જિલ્લામાં આવતા આવું છું હું તો અત્યારે ઉઠીને નહીં તો પૂરા લોકોની કોસ્ટ કર્યો કરી દેવાનો હું બધે નથી ભાઈ. માન મારું ખાખી, શાન મારી ખાખી, મહેફિલમાં ઊભી રહું તો અલગ તારવે મને ખાખી. આ એક જ પંક્તિથી આપણને પોલીસની જે કાર્યની ક્ષમતા છે એ આપણને ખબર પડી જાય છે કે એની માટે એની ખાખી જ તે સૌથી મહત્ત્વની વસ્તુ છે, કે એની ખાખી જ તે એની માટે આન બાન અને શાન છે. પોલીસ એટલે કે સમાજની સુરક્ષાની અડગ પ્રહરી કે જે સુરક્ષા માટે ગમે તે કરી શકે છે, પોતાના પરિવારની પણ એ પરવા કરતો નથી અને આપણી સુરક્ષા માટે તે સદા તત્પર રહે છે. ઠંડી હોય કે ગરમી હોય, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ તે એની પરવા કર્યા વગર આપણી સુરક્ષા કરે છે. જ્યારે ક્યાંય ચોરી થાય છે, લૂંટફાટ થાય છે, કોઈનું અપહરણ કરવામાં આવે છે, આપણી કિંમતી વસ્તુ હોય છે, એ બધાની સુરક્ષા પોલીસ જ કરતી હોય છે. વિશેષ શું કહેવા માંગો સામનેથી? કે
આપણે ડર્યા વગર પોલીસની ગમે ત્યારે મદદ લઈ શકીએ એવી છે આપણી અને પોલીસ. આપણી પણ જવાબદારી પોલીસને પણ સહકાર દેવાની. હા, કે આપણે જે કાયદા છે એનું આપણે પાલન કરવું જોઈએ ને એને સહકાર આપવો જોઈએ. આપણે કોઈ ઘટનામાં આપણે જે કાંઈ ખાનગી માહિતી મળી એ પણ આપણને જાણ કે હા. પોલીસ એક એને આપણી માટે એવા નંબરે કાઢ્યા છે કે 100, 112, 182, 1930 કે જેની ઉપર આપણે ગમે ત્યારે 24 કલાકમાં ફોન કરીએ તો એ તરત જ આવી જાય આપણી પાસે. ભગવાન અત્યારે પોલીસ એક ભગવાનનું સ્વરૂપ જ સ્વરૂપ છે. છે. થેન્ક યુ બેટા. આઈપીએસ અધિકારી મોસમ મહેતા સાહેબ હાલ પોલીસ ઇન્સ્પેક્ટરના ચાર્જમાં સિહોર પોલીસ સ્ટેશનના એ આપણે સ્કૂલની વિઝિટ લીધી સોરી ઓફિસરની વિઝિટ સાથે શીખા એમાં આપણે અંતમાં એક બાળકો અંતમાં એક આપણે નિબંધ સ્પર્ધા જેવું રાખ્યું. એની અંદર જે સારી અભિવ્યક્તિ જે નિબંધમાં શોર્ટકટમાં જે સારી રીતે લખેલું છે એના આપણા શિક્ષકશ્રી દ્વારા તપાસી અને બહુ સરસ લખ્યું છે કેમ કે આ 3 વાંચીને જ મને થયું કે આટલું સરસ તમે લોકોએ લખ્યું છે. તો ફર્સ્ટ નંબર છે કન્યાની ઇકરા. શ્રેયા. હવે પાછળ યુઝ ઓવરઓલ સાંભળો તમામ સ્ટુડન્ટનો તથા હાજર શિક્ષકોનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણે પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી અને સાથે સાથે અમે તમને કંઈક શીખવાડ્યું અને તમારા તરફથી અમને કંઈક શીખવા મળ્યું. બરાબર, બંને વ્યક્ત સાથે સંકલન કરી અને તમામનો આભાર વ્યક્ત કરી હતી.